વલસાડમાં એનડીઆરએફ ટીમ સાથે મંતવ્ય ન્યૂઝ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। એનડીઆરએફ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોએ પણ નિરીક્ષણ કર્યું છે। નીચાણવાળા વિસ્તારમાં જઈને સ્થિતિ અંગે તાગ મેળવવામાં આવ્યો છે, તો પરિસ્થિતિનો તાગ અત્યારે મેળવવામાં આવ્યો છે। એનડીઆરએફની ટીમ અત્યારે કામે લાગી ગઈ છે। ધોધમાર વરસાદ ખાબક્યો છે ત્યાં, જેના કારણે અત્યારે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। કેડસમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે, જેના કારણે અત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે। એનડીઆરએફ સાથે મંતવ્ય ન્યૂઝનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે। સરપંચ ગ્રામ પંચાયતના સભ્યોએ પણ અત્યારે નિરીક્ષણ કર્યું છે। ત્યાં રોડ રસ્તા પર કેડસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। કેટલાક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તો વલસાડમાં મેઘો મન મૂકીને વરસ્યો છે। મેઘો મુસળધાર રીતે વરસ્યો છે, જેના કારણે કેટલાક વિસ્તારો અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। વલસાડના દ્રશ્યો સામે આવ્યા છે, જે તમે મંતવ્યની સ્ક્રીન પર નિહાળી શકો છો। તો જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તે જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। વલસાડ જિલ્લાની અંદર બારે મેઘ ખાંગા થયા છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ હોવાના કારણે જે પ્રમાણે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોની અંદર હાલ પાણી ભરાવાની સમસ્યા થઈ ચૂકી છે। વલસાડના એ તમામ જે વિસ્તાર છે, નીચાણવાળા બરુડિયા વિસ્તાર હોય કે પછી વલસાડના જે લીલાપુર વિસ્તાર છે, તમામ જગ્યા ઉપર હાલ એનડીઆરએફ દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। અને એનડીઆરએફની એક જે ટીમ છે તે હાલ નનકવાડાના જે ખારિયા ફળિયા છે તે ખારિયા ફળિયા પાસેથી લોકોને એલર્ટ કરવા જઈ રહ્યું છે। ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ છે ચોક્કસથી જે એનડીઆરએફની ટીમ સાથે લોકોના સાથે જઈ રહ્યું છે। હાલ વલસાડના જે તમામ જગ્યા ઉપર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ છે। અહીં આજે જે જગ્યા છે ત્યાં હાલ એ કમર સુધીના જે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। ત્યારે ગામના સરપંચ છે જાગૃત, અને સરપંચ જાગૃત છે, તે જાગૃત સરપંચ દ્વારા હાલ એનડીઆરએફની સાથે ગામના વાસીઓ છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। સરપંચ સાથે સીધો વાત કરવાનો પ્રયાસ કરે છે। જી, શું નામ છે આપનું? વિનોદભાઈ પટેલ, નનકવાડા સરપંચ। નનકવાડા ગામમાં નાગલા ફરિયામાં એન્ટ્રી મારે ત્યાંથી ખારિયા રોડ સુધી ખારિયામાં પાણી ભરાઈ ગયું છે। ત્યાં હું જઈને અને જઈ રહ્યો છે તો ત્યાં 10 ઘરમાં પાણી ભરાયું છે। 250 માણસ ખારિયા ફરિયામાં રહે છે। ખરેખર 3 થી 4 ફૂટ રોડ ઊંચો કરવાની જરૂર છે અને એ ખારિયા તકલીફ દૂર થાય તેવું છે। ખાસ કરીને કાયમની પરિસ્થિતિ હોય છે સરપંચ સાહેબ, શું કેવું છે? જ્યારે વર્ષમાં 2 થી 3 વાર રેલ આવે છે ને ત્યારે પાણી ભરાય છે। આમ વધારે વરસાદ આવે તો જ ભરાય છે, આમ પાણી ભરાતું નથી। તો ગામના જાગૃત સરપંચ દ્વારા હાલ તો એનડીઆરએફની ટીમ સાથે જે ગામની જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી સહિતની ખાવા સહિતની વસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે। ત્યારે એનડીઆરએફની એક ટીમ સાથે વહીવટી તંત્ર પણ હાલ સજાગ જોવા મળી રહ્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। વલસાડ શહેરના નીચાણવાળા જે વિસ્તારો છે તમામ જગ્યા ઉપર સર્વત્ર જગ્યા પર પાણી જ તમને દેખાઈ રહ્યું છે। વલસાડના તમામ નીચાણવાળા વિસ્તારની વાત કરો તો વલસાડના બરુડિયાવાડ છે, વલસાડના તમામ લીલાપોર ગામ છે, તે તમામ જગ્યા પર હાલ આપ જોઈ શકો છો કમરસમાં પાણી છે। એટલે કે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાવાના કારણે હાલ જે એનડીઆરએફની ટીમ છે તે એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી ચૂકી છે અને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યું છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદના કારણે, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે રીતે આપ જોઈ શકો છો અહીં કમરસમા જેટલા પાણી છે ભરાઈ ચૂક્યા છે। વલસાડના ખારિયા ફળિયા કહેવાય, વલસાડના નનકવાડા કહેવાય, તો નનકવાડા વિસ્તાર ઉપર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે। એનડીઆરએફની ટીમ, આપ સીધા દ્રશ્યો બતાવીશ, સીધા દ્રશ્યોની અંદર આપણે જોઈ શકશો કે એનડીઆરએફની ટીમ દ્વારા અહીં લોકોને હાલ એલર્ટ કરવામાં આવી રહ્યા છે અને એનડીઆરએફની ટીમ પણ અહીં આવી રહી છે। ત્યારે વલસાડ જિલ્લામાં અવિરતપણે વરસાદના કારણે જે રીતે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વહીવટી તંત્ર પણ હાલ સજાગ જોવા મળી રહ્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।